અધર્મ પર ધર્મના વિજયના પ્રતિકરૂપ વિજયાદશમીના પાવન પર્વ પર નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લુન્સીકુઈ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં નવસારીના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન રામે તીર ચલાવી મહાકાય દશાનનનું દહન કર્યું હતું। નવસારી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક નવા આયોજનો કરી રહી છે, જેમાં નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દિલ્હીથી 35 ફૂટ ઊંચો રંગબેરંગી તૈયાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદના 30 ફૂટ ઊંચા પુતળા મંગાવવામાં આવ્યા હતા। રાવણ સાથે બેન પુતલાને નવસારીમાં ઇન્સ્ટોલેશન કરી તેના અંદાજે 5 લાખ રૂપિયાના ફટાકડા અને આતશબાજી મૂકવામાં આવી હતી। લુન્સીકુઈ મેદાનમાં આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ તેમજ કમિશનર દેવ ચૌધરી સહિત શહેરના પદાધિકારીઓ, આગેવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં દુરાગ્રહ, અહંકાર અને દુષ્ટતાના પ્રતીક સમા 35 ફૂટ ઊંચા રાવણ, આળસ અને અજ્ઞાનના પ્રતીક સમા કુંભકર્ણ અને અહંકાર સાથે આસુરી શક્તિના પ્રતીક સમા મેઘનાદ, ઇન્દ્રજીતના પુતળાને ભગવાન શ્રી રામના રૂપમાં આવેલા યુવાને ધર્મ અને જ્ઞાન રૂપી તીર ચલાવી લંકેશ સાથે તેના પુત્ર અને ભાઈનું દહન કર્યું હતું। રાવણ દહનના કાર્યક્રમમાં નવસારીના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શહેરમાં પ્રથમવાર યોજાયેલ રાવણ દહન કાર્યક્રમને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ રિદ્ધિ પંચાલ છે અને નવસારીમાં આ રીતે પ્રથમવાર રાવણ દહનનું જે આયોજન થયું છે એ ખૂબ જ સરસ રીતે થયું છે અને લાગી નથી રહ્યું કે આ પ્રથમવાર થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો અને જે રીતે આયોજન થયું છે એ પણ ખૂબ જ સરસ થયું છે અને નવસારીવાસીઓ બી સારો એવો પ્રતિભાવ આવ્યો છે। ફર્સ્ટ ટાઈમ થયું છે તો પણ, અને ખૂબ જ આનંદ થયો જાણીને કે આ રીતનું રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ જે છે રાખવામાં આવ્યો હતો અને આમાં વિશાળ સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો। શહેરીજનોએ આવકારી જે છે અભિગમ પહેલ અને નવસારી મહાનગરપાલિકાનો પ્રથમ વખત જે છે નવસારી શહેરમાં થયો છે। આ મહાનગરપાલિકા બન્યા પછી જે અભિગમ શહેરમાં જોડાય, જેવા કાર્યક્રમ વધારેથી વધારે થાય, આના જ ભાગરૂપે એક જે છે આ પણ અભિગમ હતો। શહેરી વિકાસ વર્ષ અત્યારે ચાલી રહ્યો છે અને આના જ ભાગરૂપે ભવિષ્યમાં પણ એવા ઘણા બધા કાર્યક્રમો પણ જે છે નવસારી મહાનગરપાલિકા નવસારી ખાતે આયોજિત કરશે। નવસારીમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે શહેરમાં 9 દિવસો સુધી ગરબાની રમઝટ બોલાવનારા રમઝટ ગ્રુપ દ્વારા મમતા મંદિરના મૂક બધિર અને દિવ્યાંગ બાળકો માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દિવ્યાંગ બાળકોએ હર્ષોલ્લાસ સાથે ગરબા રમ્યા હતા। નવસારીમાં 9 દિવસો સુધી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। ત્યારે દશેરા સાથે જ ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે નવસારીના રમઝટ ગ્રુપ દ્વારા ગાંધી વિચારો સાથે શરૂ થયેલી મમતા મંદિર મૂક બધિર અને દિવ્યાંગ બાળકો, નવસારી, ધરમપુર અને વલસાડની આદિવાસી કન્યા છાત્રાલયની બાળાઓ અને પારસી અનાથાલયના અનાથ બાળકો માટે વિશેષ ગરબાનું આયોજન કર્યું હતું। દિવ્યાંગ બાળકોએ ગરબાના તાલે ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા।
મૂક બધિર બાળકો પણ સંગીત સંભળાય નહીં પણ અન્યની સાથે તાલથી તાલ મિલાવીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. દિવ્યાંગ બાળકોને ગરબે રમાડી આયોજકોએ નોરતામાં જે મજા આવી એના કરતાં વધુ ખુશી થઈ હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગરબા બાદ બાળકોને નાસ્તો કરાવી જાણે નોરતાના પારણા કર્યા હોય એમ આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.